જય સ્વામિનારાયણ। અત્યારે વર્ષા ઋતુની સિઝનમાં બહાર આવો વરસાદ પડતો હોય અને આપણા ગુજરાતીઓને પહેલું શું યાદ આવે? ભજીયા। આપણા વડવાઓ વખતથી ભજીયાને બનાવતા અને ખાતા આવ્યા છે। તો આ મેથીના ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બને અને ઠંડા થયા પછી પણ આપણે જે ગળામાં ડચુરા બાંધતા હોય છે એવું ન થાય તેની ટિપ્સ સાથે આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની ભાજીના ભજીયાની રેસીપી અને સાથે યલો કલરની બનતી ચટણી। આ ચટણી આપણે જે હોટલમાં બને છે એ રીતથી બનાવીશું। તેના માટે અહીંયા મેં લીંબુના ફૂલ લીધેલા છે। ચટણીને બનાવવા માટે લીંબુના ફૂલની અંદર પાણી અને ચણાનો લોટ ઉમેરવાનો છે। અહીંયા આપણે લીંબુના ફૂલની જગ્યાએ દહીં પણ ઉમેરી શકીએ છીએ અથવા તો છાશ પણ લઈ શકીએ છીએ। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને ચપટી હળદર ઉમેરવાની છે અને પાણીમાં બધું મિક્સ કરી લેવાનું છે। અંદર ગાંઠા ના રહી જાય ચણાના લોટના એ પ્રમાણે બધું મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ લીલા મરચાંના ટુકડા કરી લેવાના છે અને ચટણીનો વઘાર કરવા માટે કઢાઈમાં તેલ ઉમેરી લેવાનું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ વઘારમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી લેવાની છે। ત્યારબાદ લીલા મરચાંના ટુકડાને અંદર ઉમેરી લેવાના છે અને 4 થી 5 લીમડીના પાનને અંદર ઉમેરી લેવાના છે અને ચટણીનું જે બેટર બનાવ્યું છે તેને અંદર ઉમેરી લેવાનું છે। ચટણીની થિકનેસને પતલી કરવા માટે થોડું પાણી અંદર ઉમેરવાનું છે। ત્યારબાદ અહીંયા મેં ગરપણમાં ગોળ ઉમેરેલું છે અથવા તો આપણે ખાંડ પણ ઉમેરી શકીએ છીએ। 3 થી 4 મિનિટ માટે ચટણીને ઉકળવા દેવાની છે અને વચ્ચે વચ્ચે ચટણીને હલાવતા રહેવાનું છે। ચટણીની થિકનેસને આ રીતની મીડિયમ થીક રાખવાની છે અને ગેસની આંચને બંધ કરી દેવાની છે। હવે આગળની પ્રોસેસમાં મેથીની ભાજીમાંથી ભજીયા બનાવવા માટે પહેલાં આપણે મેથીની ભાજીને ઝીણી ઝીણી સમારી લેવાની છે। ત્યારબાદ 2 થી 3 વખત પાણીમાં ધોઈ લેવાની છે જેથી કરીને મેથીની ભાજીમાં માટીનો ભાગ જતો રહે। હવે આપણે જે ટિપ્સની વાત કરી હતી તેમાં જોઈએ તો જ્યારે પણ આપણે મેથીની ભાજીના ભજીયા બનાવવાના હોય ત્યારે જ એનું ખીરું બનાવવાનું હોય છે। આ રીતે કરવાથી ભજીયા આપણા એકદમ ગ્રીન રહેશે। અહીંયા મેં 2 વાટકી મેથીની ભાજી લીધેલી છે। ત્યારબાદ 5 થી 6 લીલા મરચાંના ટુકડાને અંદર ઉમેરી લેવાના છે અથવા તો ગ્રીન પેસ્ટ પણ આપણે અંદર ઉમેરી શકીએ છીએ। ત્યારબાદ હવે આપણે ચણાનો લોટ અંદર ઉમેરવાનો છે। અહીંયા મેં લોટને ચારીને લઈ લીધેલો છે। જે વાડકીના માપથી મેં મેથીની ભાજી લીધેલી છે એ જ વાડકીના માપથી અહીંયા હું ચણાનો લોટ ઉમેરી રહી છું। ત્યારબાદ પાણીની મદદથી આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે। ભજીયાનું બેટર બનાવવા ખીરું હંમેશા પતલું રાખવાનું છે। તમને જો મારી આ ભજીયાની રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। ભજીયાનું બેટર બનાવવા માટે અહીંયા મારે 2 વાડકી મેથીની ભાજી લીધી હતી એમાં 1/2 વાડકી જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે અને ભાજી અને લોટને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। મેથીને ભાજીના ભજીયા બનાવતા બેટર પતલું રાખવાનું છે જેથી કરીને ભજીયા આપણા એકદમ સોફ્ટ બને। આ રીતનું ખીરું તૈયાર કરી લેવાનું છે। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે હવે આપણે મીઠું અંદર એડ કરવાનું છે। ત્યારબાદ ચપટી સોડા અંદર ઉમેરવાનો છે અને સોડાની ઉપર 1/2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે। આ રીતથી કરવાથી ભજીયામાં જે ઠંડા થયા પછી જે ડચુરા બાંધતા હોય છે તે આ રીતથી નહીં બાજે અને 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ અંદર એડ કરવાનું છે અને ત્યારબાદ ખીરામાં બધું મિક્સ કરી લેવાનું છે। ભજીયાનું ખીરું તૈયાર થઈ જાય ત્યારબાદ ગરમ તેલમાં ભજીયાને તળવાના છે। તેના માટે આપણે જ્યારે ભજીયાનું બેટર બનાવતા હોઈએ ત્યારે બીજી બાજુ તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું હોય છે। આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ભજીયાને આપણે પાડી લેવાના છે। આ સમયે ગેસની આંચને આપણે મીડિયમ રાખવાની છે। ભજીયાનો પહેલો ગોળ બનાવતા હોઈએ ત્યારે ગેસની આંચને આપણે મીડિયમ રાખવાની છે। સ્લો ટુ મીડિયમ આંચ પર ભજીયાને પાડી લેવાના છે અને ત્યારબાદ ભજીયાને આપણે પલટાવી લેવાના છે કે ફેરવી લેવાના છે। આ રીતે આપણા મેથીના ભાજીના ભજીયા તૈયાર થાય છે। એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં હોટલ જેવા ભજીયા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ। ભજીયાને તળતા 4 થી 5 મિનિટ લાગે છે અને આ રીતનો કલર આવે એટલે તેલમાંથી આપણે ભજીયાને કાઢી લેવાના છે। હવે આપણે જ્યારે બીજી વખત ભજીયા તળતા હોઈએ ત્યારે ગેસની આંચને આપણે ફૂલ રાખવાની છે અને ફૂલ આંચ પર જ આપણે ભજીયાને પાડવાના છે।
ભજીયાનો પહેલો ગણ આપણે મીડિયમ આંચ પર કરવાનો છે અને બીજો ગણ ફૂલ આંચ પર તળવાનો છે. આ રીતથી કરવાથી ભજીયા અંદરથી કાચા નહીં રહે અને ભજીયા એકદમ સોફ્ટ અને ગ્રીન રહેશે. અને ભજીયાને આપણે 1 થી 2 વખત ફેરવી લેવાના છે. જો તમે આ રીતથી મેથીના ભાજીના ભજીયા બનાવશો તો તમારા ભજીયા પણ એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા તૈયાર થશે. તો તૈયાર છે મેથીના ભાજીના ભજીયા અને સાથે ચટણી. તો તમે પણ મારી જેમ આ ઘરે ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.